રાજકોટમાં બનેલી દુઃખદ અગ્નિકાંડની ઘટના બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ ખાતે પહોંચ્યા હતા અને આજે ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ સ્થાનિક અધિકારીઓ સાથે તેમને આજે સમગ્ર ઘટના બની છે તેના પર રિપોર્ટ મેળવ્યો હતો. ત્યાંનું સ્થાનિક લોકો જોડેથી સ્થાનિક અધિકારીઓ પાસેથી તેનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આજે દુઃખદ ઘટના બની છે તેનું ખૂબ જ દુઃખ છે. સાથે જ આજે સમગ્ર ઘટના બની છે તેમાં તમામ પાસાઓ પર તપાસના આદેશ આપવામાં આવશે. આ જે મોલ ચલાવવામાં આવતો હતો ગેમ ઝોન તે કેવી પરમિશનના આધારે ચલાવવામાં આવતો હતો, ફાયર સેફ્ટીના સાધનોની કેવી વ્યવસ્થા હતી, આ તમામ મુદ્દાઓ ઉપર સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. આજે દુઃખદ ઘટના બની છે તેમાં મેનેજર, માલિકો સહિતના લોકોની ધરપકડ અત્યારે કરી લેવામાં આવી હોવાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ખાતે પહોંચ્યા હતા અને ત્યાંના સ્થાનિક અધિકારીઓ સાથે, લોકો સાથે તેમને વાત કરી હતી અને આ સમગ્ર મામલે હવે તેઓ આગળ તપાસના આદેશ આપ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમને જણાવ્યું હતું. આજે રાજકોટમાં સાંજના સમયે જે દુર્ઘટના બની છે જેમાં અનેક લોકોએ પોતાના પરિવારજનો, નાના ભૂલકાઓ, કોઈકે પોતાના માતા પિતાઓ, સ્વજનોને ગુમાવવા પડ્યા છે. આ ઘટનાના તુરંત બાદ જાણકારી મળતાની સાથે જ 7 મિનિટમાં પહેલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવામાં આવી. આગનું સ્વરૂપ એટલો વિકરાલ હતો કે ઝડપથી આગ આખા જ આ ગેમ ઝોનની અંદર ફેલાઈ ચૂકી હતી. હમણાં 2:15 વાગે રાજકોટ પહોંચ્યા પછી આ ઘટના સ્થળની સંપૂર્ણ મુલાકાત લીધા બાદ હાલ જ જે એસઆઈટીની રચના કરવામાં આવી છે એ એસઆઈટીના સૌ અધિકારીઓને 3 વાગ્યા સુધી રાજકોટ ખાતે રિપોર્ટિંગ કરવાની સૂચના આપવામાં આવી. એની પહેલાં આ મોલ જે ગેમ ઝોન છે તેની પરમિશન, તેને કયા પ્રકારે ચાલુ કરવામાં આવ્યું, ચાલુ કર્યા પછી ફાયર એનઓસી અને સંપૂર્ણ જે માહિતી છે એના માટે હમણાં એક બેઠક રાખવામાં આવી છે. બેઠકની અંદર સંપૂર્ણ વિગતો લઈને આની કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુ કડક કરી શકાય, કે આ ગેમ ઝોનના જે માલિક છે, મેનેજરો છે અને સૌ લોકોને પકડવામાં આવ્યા છે અને એના સિવાય બી જે જવાબદાર લોકો છે તે લોકોને બી પકડવાની કામગીરી ચાલુ છે. આ સંપૂર્ણ માહિતી લઈને આજે રાત્રે જ આ તપાસ ચાલુ થાય અને વહેલાથી વહેલી આ તપાસ કેવી રીતે પૂરી થાય તે માટે હું પોતે આખી રાત આજે અહીંયા કલેક્ટર ઓફિસે જ છું અને આ સંપૂર્ણ તપાસ હમણાં જ ચાલુ કરવામાં આવશે અને સંપૂર્ણ માહિતી, તપાસ અને બેઠક બાદ હું પોતે આપ સૌ લોકોને સવાર પહેલા આપ સૌ લોકોને જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ, થ્રેડ, ઇન્સ્ટાગ્રામ, ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.